ચાલો ખેડૂત મિત્રો, આ વિડીયોને અંત સુધી સમજજો. જે લોકોને કાંઈ પ્રશ્ન છે એ લોકો આ વિડીયો અંત સુધી જુએ. જે લોકોને એમ છે કે ભાઈ અમને જવાબ નથી મળતા, તો બધેક વ્યક્તિને હવે જવાબ આપી શકાય એવી સ્થિતિ નથી. હવે એક સેચ્યુરેટેડ પોઈન્ટ આવી ગયો છે. રોજના 500થી વધારે મેસેજ હોય છે. તમે નહીં માનો, સવારે 4 વાગે ઉઠી જાઉં છું અને લગભગ સાંજે 10 થી 11ની વચ્ચે સૂવું છું, અને એનો પણ સ્ટેટસ મારા વોટ્સએપના જોઈ લેજો એટલે ખબર પડી જશે. ઘણી વખત સ્ટેટસ મૂક્યા પછી નીંદર ના આવે ને તો પણ પાછા જાગીને જવાબ આપતો હોઉં છું, એ તો અલગથી. હવે એક પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે હવે આથી આગળ વધારે જવાબ કોઈ સંજોગોમાં આપી શકાય એમ નથી, અને આપવાની જરૂર પણ નથી. એટલા બધા વિડીયો મુકાઈ ગયા છે કે લગભગ દરેક વ્યક્તિના પ્રશ્નોના જવાબ એમાં આવી જાય છે. કાં તો એ પૂરા વિડીયો જોતા નથી, અથવા તો વિડીયો જુએ છે તો સમજતા નથી. હવે જે લોકો સમજતા નથી એમના માટે ઇલાજ એક જ છે કે એ લોકો તાલીમ કેમ્પમાં આવે અને રૂબરૂ મળે, એનો લાભ લે. હવે માત્ર ટૂંકા પ્રશ્નના જવાબ જ આપી શકાય એવી સ્થિતિ છે. ટૂંકા પ્રશ્ન કોને કહેવા એ તમારે મને એવો હોય કે ટૂંકો છે, વાસ્તવમાં એ ટૂંકો પ્રશ્ન નથી હોતો. તમે બધું મોકલી દો અને મને એમ કહો કે આમાંથી હા નાનો જવાબ આપો, તો એટલું બધું વાંચવાનો સમય નથી હોતો. એટલું જ નહીં, ઘણી વખત તમે એમ કહો કે મારી ખાતેદારી તૂટતી નથી ને એનો હા નાનો જવાબ આપો, તો એ ન આપી શકાય. એના માટે આખો અભ્યાસ કરવો પડે. ઘણા વ્યક્તિઓ પોતાના આખા કેસીસ મૂકી દે, પછી એમ કે આમાં અપીલ કરાય કે નહીં, હા નાનો જવાબ આપો, તો ન આપી શકાય. આમાં બધો અભ્યાસ કરવો પડે. એટલે તમે એવું માનતા હો કે પ્રશ્ન ટૂંકો છે તો ટૂંકો હોતો નથી. ઘણી વખત એવું થાય કે સમજ્યા વગરના જવાબ ન અપાય. એવી દવા જે છે એ ગણ કરવાને બદલે રિએક્શન જાજુ આપે. એટલે એવા સંજોગોમાં હું કોઈને અધૂરી માહિતી આપતો નથી, સ્પષ્ટ અને સમજ્યા વગરની માહિતી આપતો નથી. આના માટેની વ્યવસ્થા જે છે એ કેસનો અભ્યાસ કરવો પડે, અને એવી વ્યવસ્થા તાલીમ કેમ્પમાં રાખી છે. કારણ કે હવે કોઈ સંજોગોમાં કોમેન્ટના જવાબ આપી શકાતા નથી. કોમેન્ટવાળાને એક જ વસ્તુ કે યુટ્યુબમાં જે વિડીયો જોઈ લો, કોમેન્ટવાળા દરેક ભાઈઓ યુટ્યુબમાં જે વિડીયો જોઈ લો અને એની અંદર જે છે એ તમને મારા 9898 વાળા નંબર મળી જશે. આની અંદર જ પ્રશ્નોના જવાબ આપવામાં આવે છે. ઘણી વ્યક્તિઓ 9173024084 નંબર ઉપર જે છે મેસેજ કરે છે, ફોન કરે છે. ભાઈ આ નંબર ઉપડતો જ નથી. 9173024084 વાળો નંબર માત્ર તાલીમ કેમ્પના રજીસ્ટ્રેશન માટે, અથવા તો જે લોકોને મને પ્રવાસ દરમિયાન રૂબરૂ મળવું છે એના માટે, અથવા તો જેને પર્સનલી મળવા માટેની જે વ્યવસ્થા આગળ વિડીયોમાં કીધી છે એના માટે માત્ર છે. બાકી તાલીમ કેમ્પના વિડીયો રજીસ્ટ્રેશન કરાવવા પૂરતા જે સીમિત છે. બાકી પ્રશ્ન પૂછવા માટેનો નંબર 9898 નંબર છે, અને આ નંબર યુટ્યુબમાં આરામથી મળી જશે. ઘણા એમ કહે છે યુટ્યુબવાળા પણ અમને નંબર નથી મળતો. ભાઈ 1 મહિનાના વિડીયો જોઈ લો, જ્ઞાન મળી જશે અને અવશ્ય નંબર પણ મળશે. કારણ કે કારણ વગરનો તમને નંબર આવી જાય એટલે તમે વિડીયો તો જોતા નથી અને પ્રશ્ન પૂછ્યા રાખશો. આવા લોટ ઓફ કેસીસ આના જ હોય છે, જેની અંદર સમય જ બગાડવાનો હોય છે. એને પોતાને વિડીયો જોયો નથી તો મારો પ્રશ્ન સમજાવવાનો નથી ને 15 મિનિટ હું તમને સમજાવી શકવાનો નથી. જો આવો તમારો કેસ હોય તો તાલીમ કેમ્પમાં આવજો. જે લોકોને લાંબા પ્રશ્ન છે, ફરીવાર કહું છું, જે લોકોને પોતાના કેસીસ વિશે કાંઈ માહિતી જોઈ છે, અને કોઈને એમ થાય કે મારો અગત્યનો પ્રશ્ન છે, વાયુભાગનો પ્રશ્ન છે, વિભાજનનો પ્રશ્ન છે, આવા કોઈ પણ પ્રશ્નો હોય જેમાં ડોક્યુમેન્ટ જોવાની જરૂરિયાત ઊભી થાય, અને હું એમ કહું કે ભાઈ તમારે રૂબરૂ મળવાની જરૂર છે, તો રૂબરૂ મળવા માટે સ્પેશિયલ અલગથી નથી આવવાનું. એના માટે તાલીમ કેમ્પનો વિડીયો જોઈ લેવાનો છે. તાલીમ કેમ્પના વિડીયોની અંદર આપણે શનિ રવિ તાલીમ આપીએ છીએ, અને શુક્રવારે સ્પેશિયલ મળવાની વ્યવસ્થા રાખી છે. તેનો લાભ લેજો. હવે શુક્રવાર માટે માત્ર એક દિવસ શુક્રવાર માટે નથી આવવાનું. આના માટે 45 રૂપિયા ફી ન ખર્ચાય. આના માટે નજીકના કોઈ રેવન્યુના એડવોકેટને મળી લેવાય, અને તાલીમ લેવી હોય તો જ આવવું. કારણ કે મોટાભાગના પ્રશ્નો ઊભા થાય છે તાલીમના અભાવે, જ્ઞાનના અભાવે, અને એટલે જ તાલીમ કેમ્પ ચલાવું છું. કોઈ પણ વ્યક્તિ 2 તાલીમ કેમ્પની ફી ભરીને આવી જાય પછી 3જા તાલીમ કેમ્પ હું માત્ર 70% ડિસ્કાઉન્ટ આપું છું. અને આવા જ વ્યક્તિઓ જ્યાદા છે. જોઈ લેજો, દિવાળીથી દિવાળીમાં 551માં એક ગ્રુપની અંદર જે છે 120 વ્યક્તિ છે. એવી જ રીતે 1051થી આવવાવાળી વ્યક્તિઓ જે છે એ પણ એના ગ્રુપની અંદર એપ્રિલથી એપ્રિલ 2027 સુધીની આ યોજના છે. એની અંદર પણ લગભગ 80 વ્યક્તિઓ નોંધાઈ ચૂક્યા છે. હજી આમાં તો દર તાલીમ કેમ્પ 10 જ વ્યક્તિ નોંધવાના ઉમેરવાના બાકી છે. હજી એપ્રિલ મહિનો આવશે ત્યાં સંખ્યા 150 થઈ જશે. એટલે તાલીમ કેમ્પના ભાગ લેવા વાળા વ્યક્તિઓ જે છે એ પણ ડિસ્કાઉન્ટ વાળી વ્યક્તિઓ જ જાજી હોય છે, અને એને એટલા માટે આ ડિસ્કાઉન્ટ આપું છું. કોઈ પણ વ્યક્તિ 2 તાલીમ કેમ્પમાં આવી ગયા પછી માત્ર 1051થી એટલે આવવા દઉં છું કે રેવન્યુ બહુ લાંબો વિષય છે. દર શનિવારે આપણે જે બાબતો શીખવાડીએ છીએ રવિવારે અલગ અલગ વિષય હોય છે. એટલે શનિ રવિના તાલીમ કેમ્પની અંદર એ રવિવારે આવીને ઘણી બધી નવી વ્યક્તિઓ શીખી જાય તો ભવિષ્યમાં કોઈ પ્રશ્ન જ ઊભા ન થાય. તેમ છતાં કોઈને પ્રશ્ન છે તો એના માટે પૂછવાની વ્યવસ્થા આપણે શુક્રવારે અલગથી રાખી છે. હવે શુક્ર શનિ રવિ જે આવે છે એના માટે હવે ઘણી વખત ઘણા એવું કે ભાઈ હવે તાલીમ કેમ્પને હજી 15 દિવસની વાર છે, 20 દિવસ, દર તાલીમ મહિનામાં એક વખત હોય જ છે. પણ કોઈને ઇમરજન્સી હોય, ખાસ સમજો, કોઈને ઇમરજન્સી હોય તો જ આવવાનું છે. ઇમરજન્સી વાળાએ 3 તાલીમ કેમ્પની ફી એકી સાથે ભરે છે, એટલે એમને મળવાનો કોઈ અલગ ચાર્જ નથી. 3 તાલીમ કેમ્પની ફી ભરી દે એટલે 11,000 રૂપિયા થયા. આમ તો 11,500 થાય, પણ 11,000 રૂપિયા થયા એમ પકડો. તો એને આપણે સ્પેશિયલ અલગથી મળીએ છીએ. આવી રીતે પણ લાઈન લગાડવાની નથી. જેને ખરેખર ઇમરજન્સી હોય, કોઈ કેસ હોય, એનો અભિપ્રાય લેવાનો હોય, નજીકની તારીખ હોય, તો એ વ્યક્તિ આવીને મારી 2 કલાક બગાડી જાય છે. હવે એક વ્યક્તિ પાછળ 2 કલાક બગાડું એટલી વારમાં તો ઘણાને જવાબ દઈ દો. હવે ક્યારેક આવી વ્યક્તિ મળી જાય તો મારે ઘણા બધા વ્યક્તિને પ્રશ્નના જવાબ દેવાના પણ બાકી રહી જાય. તો આવી વ્યક્તિઓએ પણ ઇમરજન્સી હોય તો જ આવવાનું છે. નહીં તો તાલીમ કેમ્પમાં શુક્રવારે આપણે વ્યવસ્થા રાખી છે, એનો લાભ લો, એ જ ઉત્તમ છે. હવે એ લોકોએ પણ
આવા રજીસ્ટ્રેશન માટે મેં આગળ કીધું એમ 9172308434 નંબર ઉપર જ મેસેજ કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું છે. અહીંયા ક્યાંય ફોન ઉપડતો નથી, ફોન લાગતો પણ નથી. એને તાલીમ કેમ્પના વિડીયો, જેને તાલીમ કેમ્પમાં આવવું છે એને 9898 વાળો નંબર જોવાનો છે. અને જેને પ્રશ્ન પૂછવા છે, કંઈ માર્ગદર્શન લેવું છે, વોટ્સએપથી મેસેજ કરવાનો છે. એના માટે પણ 98 વાળો નંબર છે. એમાં જ પ્રશ્નોના જવાબ આપવામાં આવે છે. 9172308434 વાળા નંબરમાં પ્રશ્નોના જવાબ આપવામાં આવતા નથી. એ માત્ર અને માત્ર તાલીમ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે, સ્પેશિયલ જેને મળવું છે અલગથી એના માટે, અથવા તો પ્રવાસ દરમિયાન મળવું છે એના માટે, અથવા તો જ્યાં મારા ફ્રી સેમિનાર રાખેલા છે એના રજીસ્ટ્રેશન કરાવવા પૂરતો જ મર્યાદિત છે. તો ઉત્તમ રસ્તો એ છે કે તમે તાલીમ કેમ્પમાં લાવો અને એ જે ફેસિલિટી રેગ્યુલર આપી છે એનો લાભ લો. આ સિવાય પ્રશ્ન પૂછવાની તમારે જરૂરિયાત જ ઊભી નહીં થાય. યુટ્યુબની અંદર જે છે આપણે પ્લેલિસ્ટ બનાવ્યું છે એના માટે 22 વ્યક્તિઓ જે છે મારા સ્વયંસેવકો મદદ કરે છે. તમામ પ્લેલિસ્ટ બનાવેલા છે, તમામના ટાઇટલ આપેલા છે, તમામની અંદર જે પ્રશ્નો છે એના જવાબ અપાઈ ચૂક્યા છે. 2200 થી વધારે 2500 જેવા વિડીયો છે. કોઈ પ્રશ્નનો જવાબ બાકી જ રહ્યો નથી. તેમ છતાં તમારો પ્રશ્ન સ્પેશિયલ હોય અને તમારે રૂબરૂ મળવાની જરૂરિયાત હોય તો એના માટે તાલીમ કેમ્પમાં આપણે વ્યવસ્થા રાખી છે, એનો લાભ લઈ શકો. અને ઇમરજન્સી કોઈને હોય, આવું તો ઇમરજન્સી હોતું જ નથી, છતાં હોય તો મેં તમને એ કીધું કે એનો લાભ લઈ શકો છો. હવે કોને આવવું એ બરાબર સમજો. ખોટી વ્યક્તિ આવવાનું નથી, અકડું વ્યક્તિ આવવાનું નથી, નિખાલસ અને સાચી વ્યક્તિ આવવાનું છે. એ પણ ડોક્યુમેન્ટ જોઈને એમાં જે થઈ શકે, શું થઈ શકે એ હું સલાહ આપીશ. ખોટી અપેક્ષા લઈને નહીં આવતા કે હું જીતી જ જઈશ. જીતી જવા કરતાં પણ કેસમાં આગળ અપીલ ન કરવી એ પણ જીતવા બરાબર છે. હારવા માટે અપીલો ન કાર્ય રખાય. એટલે તમારા કેસમાં ખરેખર શું થઈ શકે એમ છે એ હું તમને એ જોઈને લાભ આપીશ. હવે કોઈને એમ થાય કે આટલી ફીની વાત કરે છે તો એમને આમાંથી ઘણી બધી રકમ મળતી હશે, તો એના માટે દરેક તાલીમ કેમ્પના લમસમ હું હિસાબ મૂકું છું. એનો વિડીયો પણ આ સાથે તમને આપું છું, એ પણ જોઈ લેજો. આમ તો ડિટેલ્સથી પૂરો વિડીયો છે પણ તમને આમાં એના કટકા આપું છું, એ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. તો આશા રાખું છું કે તમે મારો કહેવાનો ભાવ સમજી ગયા હશો અને તમારા કેસ માટે તમે તાલીમ કેમ્પનો લાભ લેશો. જુઓ, આજે આપણે સૌ 14મા તાલીમ કેમ્પ નિમિત્તે ભેગા થયા છીએ. ફીની વ્યવસ્થા કેવી રીતે છે એ બધા આપણે સમજી લઈએ. કે જનરલ ફી આપણે 3500 રૂપિયા ડિક્લેર કરેલી છે. જેટલી ડિક્લેર કરેલી છે એટલી આવતી નથી હોતી. એ આપણે જ પોતે આવી ફેસિલિટી આપીએ છીએ. હું એવું માનું છું કોઈ આનો દુરુપયોગ કરતો જ નથી, કારણ કે આપણે અન્નક્ષેત્ર હલાવીએ છીએ. કરોડપતિને ભૂખ લાગી હોય તો એ બેસી જાય, અને જેની ભગવાને શક્તિ નથી આપી ક્ષમતા તો એ બેસી જાય. ટોકન આપણે 51 રૂપિયા છે, 151 વાળું છે, 551 છે. જેને મને માગ્યું છે આ સૌને કેમેરો ફેરવો, મારો એક મેસેજ તો મળ્યો જ હોય કે તમને લોકોને ફીની સગવડતા ન હોય તો મને કહી શકો છો, તમને SMS કરશો ડિસ્કાઉન્ટ મળી જાય. કેટલાને મળ્યા છે મેસેજ આંગળી ઊંચી કરો. જેટલાને મેસેજ મળ્યો હોય મારો બે રીતે મળ્યો હોય. એક મેસેજ થી મળ્યો હોય ને બીજું વિડીયોમાં હું બોલું છું, ડબલ રીતે મળ્યો. જેથી જેને વાંચતા નથી આવડતું એને વિડીયોમાં અવાજથી સાંભળી શકે, અને જેને વાંચતા આવડે છે એ વાંચી પણ શકે. એક વાત ક્યાંકથી લેફ્ટ થઈ ગયું હોય, ન ધ્યાનમાં આવ્યું તો બીજી વખત ધ્યાનમાં બી આવે, એટલા માટે મૂકું છું. ત્યાર પછી જે લોકો એક વખત તાલીમ કેમ્પમાં આવી જાય છે, કારણ કે રેવન્યુ એવો વિષય છે કે કોઈ બધું કઈ શીખી નથી જવાના. એડવોકેટ લેવલના આવશે ને તો ચોથી પાંચમી વર્ષે અમુક વિષય હું શીખવાડીશ, એમાં ટપ્પા પડશે. તો બીજી વખત ખેડૂત આવે છે ફી ભરીને, ત્રીજી વખત આવે ત્યારે બધાને આપણે એક સિસ્ટમ કરેલી છે કે 2 વખત પૂરી ફી ભરી છે. વારંવાર ખેડૂતોને જે પૂરી ફી ભરે છે એને પણ ભલે પોસાતું હોય કે ન પોસાતું હોય, એ બધાને આપણે દિવાળીથી દિવાળી વાળું હતું ને, હવે મહિના કપાઈ ગયા એટલે હવે આપણે આ માર્ચ થી એપ્રિલ વાળું ચાલુ કરશું. એટલે 12 મહિના જે અગાઉ ઓલા હતા 551 વાળા, એ ઓછા મહિનાને કારણે આપણે પૂરી કરી દઈએ છીએ સ્કીમ. હવે 1051 ભરીને આવી શકશે. એટલે હવે આ નવી ઓલી થશે તમારે ગોઠવા વાળાની કે 1051 ભરી અને જે કઈ તાલીમ કેમ્પમાં આવવું હોય. તમે આ વખતે આવ્યા, 2 તાલીમ કેમ્પ થઈ ગયા, આવતી વખત જૂનમાં આવવું છે તમારે તો 1050 ભરવાના થાય. નથી આવવું તો ભરવાના થતા નથી. જ્યારે પાછી ઈચ્છા થાય ત્યારે આવી શકશો. 1050 ના હિસાબ કાઢી લેજો ખર્ચનો. અત્યારે રોકડા રૂપિયા કેટલા આવ્યા ભાઈ ઉઘરાવ્યા ત્યારે બોલો જોઈ? 11,000 રૂપિયા. તો માથાદીઠ ખર્ચ આપણો ઊંચો શું કામ વહી જાય છે તમને સમજાય? કે જો બધાની ફી આવતી હોય, મને કે 50% બધાની ફી આવતી હોય તો આપણું ભેગું થઈ જાય. પણ માથાદીઠ ફી જે છે એ આપણી માથાદીઠ ખર્ચ આપણો વધી જાય છે. એટલે 1050 વાળાને ખર્ચમાં ભેગું નહીં થાય, એમાંય ઘટશે પણ એના પૂરતું થઈ જાય એમ સમજીને આપણે હલાવીએ છીએ. તો જેને 2 તાલીમ કેમ્પ પૂરા થઈ જતા હોય આ વખતે, એ લોકો આવતી વખતે 1050 ભરીને આવી શકશે. આ બધા આપણે જુદા એટલા રાખીએ છીએ 1050 ને 51. કોલા પેલું રજીસ્ટ્રેશન મને ખબર પડે કે 1000 વાળું આવ્યું, 1050 ભરે એટલે મને ખબર પડે કે આને કઈ ભરવાના થતા નથી, અને એનું અલગથી ગ્રુપ બનશે. જેમ દિવાળીથી દિવાળી વાળાનું ગ્રુપ છે, સ્વયંસેવકોનું ગ્રુપ છે, બીજા બધાના અલગ ગ્રુપ છે. એમ આનું કાયમી ધોરણે અલગ ગ્રુપ બનશે, જેને આપણે એપ્રિલથી એપ્રિલ એવું નામ આપશું. આપણે 17મા તાલીમ કેમ્પ નિમિત્તે ભેગા થયા છીએ. લમસમ હિસાબ આપણે બધા સમક્ષ અત્યારે રજૂ કરીએ છીએ. તાલીમ કેમ્પમાં 4 પ્રકારે આપણે અહીંયા વ્યક્તિઓ આવતા હોય છે.
એક 151 ભરીને 151 માં આપણે સૌને ખબર છે ડોનેશન સીટ હોય, જેમ સામતભાઈ જે છે એમને પૈસા ભરેલા હોય અને એ બીજી વ્યક્તિને મોકલે કે પોતે આવે, એવી રીતે પણ 151 ના લાભાર્થીઓ આપણા ગ્રુપની અંદર, મને એક્ઝેક્ટ સભ્ય સંખ્યા યાદ નથી પણ લગભગ 21-22 જેવી સંખ્યા છે. પછી 551 દિવાળીથી દિવાળી ગ્રુપ વાળા છે, એમાં સભ્ય સંખ્યા મને એક્ઝેક્ટ યાદ નથી પણ 120 જેવી લગભગ સંખ્યા છે. તમને સૌને ગ્રુપ છે એટલે તમને પોતાને ખબર હોય હું જે આગળ હોવું જોઈએ. એવી રીતે હવે નવી જે આપણે શરૂ કરી છે 1051 વાળા, એ ગ્રુપની અંદર લગભગ કેટલા થયા છે જુઓ જી, લગભગ 50 જણાથી ઉપર તો સભ્ય સંખ્યા એમાં થઈ ગઈ છે જે 1051 કરીને આવે છે. બાકીના જે ફ્રેશ એટલે પહેલી વખત આવે છે અથવા બીજી વખત આવે છે એમાં પણ ડિસ્કાઉન્ટ વાળા હોય છે, જેને મને માગ્યું હોય એ પ્રમાણે ડિસ્કાઉન્ટ આપેલું હોય પણ એ કોઈ આપણે જાહેર નથી કરતા, જેથી કરીને કોઈને નાનક જેવું ન લાગવું જોઈએ. કારણ કે કોઈને હાથે કરીને આપણે એમ કહીએ તો ગરીબ છો એ યોગ્ય નથી. આપણું આ જે બધું જે નભતું હોય ને તો શુક્રવારના દાતાઓને કારણે નભે છે, બાકી નગર આપણા આંધામેર થાય નહીં. તમારી નજર સામે આજના તાલીમ કેમ્પમાં 129 સભ્ય સંખ્યામાંથી 65 જણા આપણે કહીને હમણાં બેઠા છીએ, એમાંથી અત્યારે રોકડી ફી ખરેખર જે શીખવા વાળાની કેટલી આવી, આપણે કોઈના એડવાન્સ લેતા નથી, ભાગ્યે જ કોઈ 1-2 જણાએ ભરી દીધા હોય 3500 તો એ વાત જુદી છે, બાકી એટલે ભરીને રજીસ્ટ્રેશન લઈએ છીએ. શુક્રવાર વાળાનું જ આપણે અગાઉ પેમેન્ટ કરાવીએ છીએ. તો એવી કેટલી સંખ્યા થઈ? રૂપિયા આંકડો બોલો. 10,000 રૂપિયા રોકડા અને 11,600 રૂપિયા ઓનલાઈન, એટલે ટોટલ 21,600 રૂપિયા. 21,600 રૂપિયાની આપણી આજની ખરેખર શીખવા વાળાની આવક થઈ. એમાં માની લઈએ કે બીજી જે અગાઉ જમા કરી દીધી હોય એવા 2-3 જણા એવા ગણી લો, બરોબર છે, તો 5-10,000 બીજા નાખો, બધી મળી 30-32,000 થી ઉપર જાય નહીં, છતાંય આપણું બધું જબરદસ્ત હાલે છે. ચાલો ખેડૂત મિત્રો, મારી તમામ જાણકારી આમ જુઓ તો દરેક વ્યક્તિ માટે સરખી છે, એટલે જેને માર્ગદર્શન લેવું છે એને આપણે શુક્રવારે જે તાલીમ કેમ્પ શનિ રવિ હોય છે એના આગલા દિવસે એટલે શુક્રવારે આવી વ્યવસ્થા રાખેલી હોય છે. આ માટે પણ રજીસ્ટ્રેશન કરાવતા પહેલાં માહિતીઓ લઈ લેવી જરૂરી છે, કારણ કે જે તે સમયે એક લિમિટથી વધારે સભ્ય સંખ્યા જો થઈ ગઈ હોય તો શુક્રવારમાં પણ વધારે સંખ્યાઓ લઈ શકાય નહીં. બને ત્યાં સુધી જે લોકો તાલીમ કેમ્પમાં આવે છે એને આપણે સમાવેશ કરવા પ્રયત્ન કરીએ છીએ, તેમ છતાંય છેલ્લી ઘડીએ કોઈ રજીસ્ટ્રેશન કરાવતા હોય તો એમને માહિતી લઈ લેવી જરૂરી છે. હવે એના માટે શુક્રવારે જે મળવાની વ્યવસ્થા છે અને શનિ રવિ તાલીમ કેમ્પમાં આવવાની વ્યવસ્થા છે, પરંતુ માત્ર ને માત્ર શુક્રવારે કોઈ આવવાનું નથી. રેર ઓફ ધ રેર કેસ ક્યારેક એવા હોય કે જેને ઇમરજન્સી હોય અને મારે જો સમાવેશ થઈ શકે એમ હોય તો હું એને શુક્રવારે આવવાની પરમિશન આપું, પછી શનિ રવિ એ નેક્સ્ટ તાલીમ કેમ્પમાં લાભ લઈ શકે. આ રીતે રેર કેસમાં વ્યવસ્થા થઈ શકે. પરંતુ ઘણા લોકો સગવડતાવાળા છે અને એવું ઈચ્છે છે કે મારે પર્સનલી, આમ તો દરેક તાલીમ કેમ્પમાં આપણે શુક્રવારે મળીએ છીએ, પર્સનલી જ મળીએ છીએ. મારી સાથે 2 આસિસ્ટન્ટ એડવોકેટ હોય છે અને 2 રેગ્યુલર એડવોકેટ, એમ તેમ 4 થી 5 વ્યક્તિઓ હોય છે. એમાંય પણ કોઈ એમ કે રમણીકભાઈ તમે એકને જ મળવું છે તો એકને પણ વ્યવસ્થા થાય, નહીંતર આ 2 શિખાઉ એડવોકેટ અને 2 એક્સપર્ટ એડવોકેટ, એમાં અમે 5 વ્યક્તિઓ હોય અને એક વ્યક્તિ જેને પ્રશ્ન પૂછવાનો હોય અથવા એની સાથે કોઈ વ્યક્તિ આવેલા હોય તો એ જ હોય. બાકી જાહેરમાં આપણે આ માર્ગદર્શન આપતા નથી. આવી રીતે એ પણ ગોપનીયતા એટલે ખાનગી રહી છે એવી રીતે આપણે શુક્રવારે મળીએ છીએ, જે તાલીમ કેમ્પના આગલા દિવસે શુક્રવારે મળવાની વ્યવસ્થા છે. એટલે કોઈને એવું ન લાગે કે જાહેરમાં મળીએ છીએ. પરંતુ જેને પર્સનલી મળવું છે, જેને ભગવાને સગવડતા આપી છે અને એમ થાય કે મારે તો પર્સનલી જ મળવું છે, તો એ લોકો, હું જે સેવાકીય પ્રવૃત્તિ કરું છું, જે બલરામ ખેડૂત સેવાધામ સંસ્થાનું નિર્માણ કરવા જઈ રહ્યો છું અને અત્યારે એની કામગીરી પણ ઓલરેડી હવે ચાલુ થઈ ગઈ છે, તો એની અંદર એને 11,000 રૂપિયા ડોનેશન આપવાનું રહેશે. આ એના માટે ડોનેશન નથી, એ સમજો બરાબર. બદલામાં એને 3 તાલીમ કેમ્પ મળશે. એટલે રેગ્યુલરની જે ફીસ હોય છે એ 3 વખત બેવડાવી નાખો એટલે થઈ ગઈ આ રકમ. તો 3 તાલીમ કેમ્પની અંદર એ પોતે આવી શકશે અથવા તો પોતાની સાથે પોતાના સગા સંબંધી ભાઈ કોઈ પણ લાવી શકશે. એટલે 3 તાલીમ કેમ્પની ફી થઈ એની. ઉપરાંત એક વધારાનું હું બેનિફિટ આપું છું. મારું એક સ્વભાવ છે કે કોઈ આપે એને એનું સવાયું કે દોઢું કરીને આપવું. તો બદલામાં એ આવતા એપ્રિલ 2027 સુધી જેટલા તાલીમ કેમ્પમાં આવશે એમાં એ 1,051નો લાભ લઈ શકશે. એટલે કે એને 70% ફી ડિસ્કાઉન્ટ મળશે. આ રીતે કોઈને સ્પેશિયલ સુવિધા જોઈતી હોય તો એ વચ્ચે મને જ્યારે અનુકૂળતા હશે ત્યારે એને બોલાવી લઈશ અને જે સ્થળે બોલાવું એ સ્થળે આવી અને મળી શકશે. તો આનો લાભ પણ લઈ શકશે. બદલામાં એક સેવાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન અને વેગ મળશે તથા એ વ્યક્તિને 3 તાલીમ કેમ્પનો જે લાભ મળે છે બદલામાં પોતે તાલીમ લઈ જાય અથવા પોતાના સગા સંબંધીને કોઈને લાભ આપી શકે, અથવા તો પોતે એક તાલીમ કેમ્પમાં આવે, બીજા તાલીમ કેમ્પમાં આવે ને ત્રીજા તાલીમ કેમ્પમાં આવે, તે 3 તાલીમ કેમ્પમાં
આવી શકશે. ઉપરાંત એક વધારાનો બેનિફિટ એને મળશે, પોતે અથવા પોતાના સગા સંબંધીને કોઈ પણ એના પછીના જેટલા તાલીમ કેમ્પમાં આવવું હોય એપ્રિલ 2027 સુધીમાં 50% ફી બેનિફિટનો લાભ પણ લઈ શકશે. આ રીતે સ્પેશિયલ સુવિધા રહેશે. આને કોઈ આપણે VIP સુવિધા કહેતા નથી, પરંતુ કોઈ વ્યક્તિને ઇમરજન્સી છે તો જ આ રીતે આવવાનું છે, નહીતર આ રીતે મારો સમય પણ બગાડવાનો નથી. એના માટે આપણે શુક્રવારે વ્યક્તિગત મળવાની વ્યવસ્થા જ રાખી છે, એટલે એ પણ VIP જેવી સુવિધા છે. એમાં ક્યાંય આપણે જાહેરમાં મળતા નથી. આટલી એક ચોખવટ જે લોકોને ઇમરજન્સી છે એના માટે થઈને. તો આશા રાખું છું કે આ માહિતી તમે વ્યવસ્થિત સમજી ગયા છો. તેમ છતાંય પરબારી ફી ભરવાની નથી. પહેલાં રજીસ્ટ્રેશન માટે મને પૂછવાનું છે, હું હા પાડું પછી જ ફી ભરવાની રહેશે, રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તાલીમ કેમ્પનું, એ પણ ધ્યાનમાં રાખજો.